હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ. તો ફ્રેન્ડ્સ, આજે આપણે બ્રીડિંગને લગતો લેક્ચર લઈને આવ્યા છીએ. તો આપણો આજનો જે લેક્ચર છે એમાં આપણે પોલિનેશન, તો એમાં ટાઈપ્સ ઓફ પોલિનેશન શું છે, ત્યારબાદ પોલિનેશન સાથે સંકળાયેલી અલગ અલગ જે ટર્મ્સ છે એની આજે આપણે વાત કરવાના છીએ. તો આજનો આપણો જે લેક્ચર છે એ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે અને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ પણ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે આપણી એક્ઝામમાં આજનો જે લેક્ચર છે એમાંથી ઘણા એવા ક્વેશ્ચન્સ છે કે જે પૂછાઈ શકે એવું શક્યતા ખૂબ વધુ પ્રમાણમાં જોવા મળે છે. ઓકે, તો ફ્રેન્ડ્સ, તમે લાસ્ટ સુધી આપણો લેક્ચર જોજો, વ્યવસ્થિત રીતે તમે સમજી લેજો, કેમ કે એક્ઝામમાં આજનો આપણો જે લેક્ચર છે એ તમને ઘણા એવા માર્ક્સ અપાવશે. કેમ કે ઘણી વખત આપણું જ્યારે મેરિટ બનતું હોય છે ત્યારે આપણે ઘણી વખત 1 થી 2 માર્ક્સ આપણને ઓછા પડતા હોય છે અને આપણે જે આપણી ડ્રીમ જોબ હોય છે, આપણે જે સર્વિસમાં જવું હોય છે એનાથી આપણે રહી જતા હોય છે. એટલા માટે આપણે હરેક ટોપિક, હરેક પોઈન્ટને વ્યવસ્થિત રીતે સમજવા ખૂબ જ જરૂરી છે. બરાબર છે? તો સ્ટાર્ટ કરીએ આપણે આજનો સૌપ્રથમ જે લેક્ચર છે એનું પોલિનેશન. ઓકે, તો પોલિનેશનની જો આપણે વાત કરીએ, પોલિનેશન એટલે શું, તો કે પરાગનયન. તો એની પહેલાં આપણે સમજી લઈએ સ્ત્રીકેસર ચક્ર અને પુંકેસર ચક્ર, કેમ કે એ સમજવાથી આપણને સારી રીતે આગળનો જે આપણો પોર્શન છે એ સમજાશે. ઓકે, તો જુઓ ફ્રેન્ડ્સ, અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આપણને પુંકેસર અને સ્ત્રીકેસર બંને અલગ અલગ ચક્ર આપેલા છે. બરાબર છે? તો સૌપ્રથમ આપણે વાત કરીએ તો આ પુંકેસર ચક્રની. બરાબર છે? તો આ જે આપણું પુંકેસર ચક્ર છે, તો એમાં આપણે આ જે ઉપરનો આપણને ભાગ જોવા મળે છે કે જે પરાગાશય તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે? અને પરાગાશય છે એના નીચેનો આપણને જુઓ, જે પુંકેસર તંતુ અને પરાગાશય કે જેને જોડવાનું કામ કરે છે એને આપણે યોજી તરીકે ઓળખીએ છીએ. બરાબર છે? ત્યારબાદ આપણે વાત કરીએ સ્ત્રીકેસર ચક્રની. તો જો સ્ત્રીકેસર ચક્રની વાત કરીએ તો સૌપ્રથમ આપણને નીચે જોવા મળશે બીજાશય. બરાબર છે? બીજાશયની ઉપર આપણને જે ટ્યુબ લાઇક સ્ટ્રક્ચર જોવા મળે છે કે જેને આપણે પરાગવાહિની તરીકે ઓળખીએ છીએ. ઓકે, અને ત્યારબાદ આપણને ઉપર જોવા મળશે પરાગાસન. ઓકે, તો જુઓ તમે ફ્રેન્ડ્સ, પુંકેસર ચક્ર છે એમાં પરાગાશય જોવા મળે છે અને સ્ત્રીકેસર ચક્ર છે એમાં પરાગાસન જોવા મળે છે. બરાબર છે? તો જ્યારે પણ પરાગરજ હોય છે એ પુંકેસર ચક્રમાંથી સ્ત્રીકેસર ચક્રમાં જાય છે. બરાબર છે? એ શું થાય, તો કે આ જે પરાગરજ છે પરાગાશયમાંથી, એમાંથી પરાગાસન તરફ જાય છે અને ત્યારબાદ એ પરાગાસન તરફ જાય છે અને ત્યારબાદ એ પરાગવાહિની દ્વારા બીજાશયમાં જાય છે અને બીજ ઉત્પન્ન કરે છે અને એવી રીતે પરાગનયન થાય છે. અને પરાગનયન થાય છે એના દ્વારા એક નવું આપણને જોવા મળે છે ફ્લાવર કે જે બને છે. ઓકે, તો આ તો આપણે બેઝિક વાત કરી, આગળ આપણે વ્યવસ્થિત રીતે ડિસ્કશન કરીશું. તો સૌપ્રથમ તો કે આ જે પરાગનયન છે કે જેને આપણે પોલિનેશન તરીકે ઓળખીએ છીએ તે 2 પ્રકારનું હોય છે. બરાબર છે? એક છે સેલ્ફ પોલિનેશન અને એક છે ક્રોસ પોલિનેશન. ઓકે, તો ચલો આપણે આગળ વાત કરીએ કેવી રીતે હોય છે. બરાબર, તો સૌપ્રથમ તો કે પુષ્પમાં આવેલા પુંકેસરના પરાગાશયમાંથી ઉદ્ભવતી પરાગરજનું સ્ત્રીકેસરના પરાગાસન પર થતું સ્થળાંતરણ. આ મેં તમને આગળ આપણે જે ડાયાગ્રામ હતો એમાં મેં તમને જે સમજાવ્યું સેમ એ જ વસ્તુ આમાં કહે છે. બરાબર છે? પરંતુ તો પણ આપણે વ્યવસ્થિત રીતે એક વખત જોઈ લેવું જરૂરી છે. બરાબર છે? કેમ કે ઘણાને કન્ફ્યુઝન થયું હોય, એ ડાયાગ્રામમાં ના સમજાણું હોય, હું બોલી હોય, તો અહીંયા આપણે લખેલું છે તો એના દ્વારા એ લોકો લખીને મતલબ વાંચીને સમજી શકે છે. સાથોસાથ હું બોલું તો છું જ. ઓકે, તો મેં તમને જેમ કહ્યું હતું કે પુંકેસરનું જે પરાગાશય છે એમાંથી જે પરાગરજ હોય છે કે જે ઉદ્ભવ થતો હોય છે અને એ સ્ત્રીકેસરના પરાગાશય પર એનું સ્થળાંતરણ થતું હોય છે. બરાબર છે? અને આ જે સ્થળાંતરણ થતું હોય છે ત્યારબાદ શું થાય છે, તો કે અનાવૃત બીજધારી વનસ્પતિ હોય છે કે જેના પ્રજનન અંગ તરીકે પુષ્પનો વિકાસ થાય છે. મેં તમને જે કીધું હતું ને કે બીજ ઉદ્ભવે પછી એમાંથી નવું પુષ્પ બને છે. ત્યારબાદ આ જે પુષ્પમાં જે નર પ્રજનન અંગ છે એને આપણે પુંકેસર તરીકે ઓળખીએ છીએ અને જે માદા પ્રજનન અંગ છે એને આપણે સ્ત્રીકેસર તરીકે ઓળખતા હોય છે. બરાબર છે? તો જો પ્રત્યેક પુંકેસર તંતુ એટલે કે ફિલામેન્ટ, મેં તમને જે કીધું હતું ને ફિલામેન્ટ, એ પરાગાશય એને શું કહેવામાં આવે છે, તો કે પરાગાશય એટલે એન્થર. ઓકે, અને જે યોજી કે જે કનેક્ટિવ, મેં તમને કીધું હતું કે જે પરાગાશય અને ફિલામેન્ટ
જે ટ્યુબ મેં તમને બોલી હતી એને કનેક્ટ કરવાનું કોણ કામ કરે છે? તો કે યોજી, કે જેને કનેક્ટિવ તરીકે આપણે ઓળખીએ છીએ, બરાબર છે. તો પુકેસર તંતુ અને પરાગાશયને જોડતી પેશી કે જેને આપણે યોજી તરીકે ઓળખીએ છીએ, બરાબર છે. ત્યારબાદ આપણે વાત કરીએ સ્ત્રીકેશનની. તો જો સ્ત્રીકેશનની વાત આવે તો એમાં બીજાશય કે ઓવરી, ત્યારબાદ છે પરાગવાહિની કે જેને આપણે સ્ટાઇલ તરીકે ઓળખીએ છીએ અને પરાગાસન એ ધરાવે છે, બરાબર છે ફ્રેન્ડ્સ. તો આ જે આપણે આગળની ડાયાગ્રામ જોઈ એના જે પાર્ટ્સ હતા એના વિશેની જ આપણને આમાં ઇન્ફોર્મેશન આપેલી છે. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ કે પરાગાશયમાં પરાગધાનીઓ, એટલે પરાગધાનીઓ શું છે? તો કે પોલન સેક, બરાબર છે, અને લઘુબીજધાનીઓ કે જેને આપણે માઇક્રોસ્પોરેન્જિયા આવેલી હોય છે. અને આ જે પરાગધાનીઓ હોય છે એમાં શું થાય છે? તો કે પોલન અથવા તો લઘુ બીજાણુ હોય છે એ ઉત્પન્ન થતા હોય છે, બરાબર છે. તો આપણને એક્ઝામમાં એવો ક્વેશ્ચન પૂછાઈ શકે કે જે પરાગધાનીઓ અને લઘુબીજધાનીઓ આવેલી હોય છે એમાં શું થાય છે? તો એમાં પોલન ઉત્પન્ન થાય છે અથવા તો લઘુ બીજાણુ એટલે કે માઇક્રોસ્પોર એ ઉત્પન્ન થાય છે, બરાબર છે. ત્યારબાદ છે સ્ત્રીકેસરના જે બીજાશય હોય છે એમાં શું છે? તો કે સ્ત્રીકેસરના બીજાશયો હોય છે એમાં અંડકો ઉત્પન્ન થતા હોય છે અને પરાગરજ હોય છે એના દ્વારા જે ઉત્પન્ન થતા હોય છે નરજન્યુ, કે જે સ્ત્રીકેસર હોય છે એના અંડકમાં આવેલા અંડકોષ હોય એની સાથે ફલન થાય છે અને ફલન થાય છે અને શું થાય છે? તો કે અંડક હોય એ બીજમાં પરિણમે છે અને આમ ફલનની ક્રિયા માટે પરાગનયન અનિવાર્ય છે. ઓકે, મેં તમને જેમ આગળ ડાયાગ્રામ ઉપરથી જે મેં તમને સમજાવ્યું એ જ આ બને આપણે સ્લાઇડ છે એમાં છે. ઓકે, ત્યારબાદ આગળ આપણે વાત કરીએ કે પરાગનયન. તો મેં તમને જેમ પહેલાં જ સ્ટાર્ટિંગમાં જ કીધું હતું કે પોલિનેશન, તો એના મુખ્ય બે ટાઈપ છે. એક છે સ્વપરાગનયન અને બીજું છે પરપરાગનયન. ઓકે, કે જેને આપણે ક્રોસ પોલિનેશન તરીકે ઓળખતા હોઈએ છીએ. તો હવે આપણે વાત કરીએ સેલ્ફ પોલિનેશનની. ઓકે, તો સેલ્ફ પોલિનેશન શું છે? તો કે એક જ પુષ્પ હોય છે એના પરાગાશયમાંથી ઉત્પન્ન થયેલી પરાગરજ એ તે જ પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય તો તેને આપણે સ્વપરાગનયન અથવા તો સ્વફલન એટલે કે ઓટોગામી અથવા તો સેલ્ફ પોલિનેશન તરીકે ઓળખીએ છીએ, બરાબર છે. તો સેલ્ફ પોલિનેશનનો મતલબ શું છે? સિમ્પલ ભાષામાં હું તમને સમજાવું કે ફોર એક્ઝામ્પલ આપણે ઘઉંનો છોડ છે, બરાબર છે. તો ઘઉંના છોડમાંથી જે ઉત્પન્ન થયું છે, જે પરાગરજ ઉત્પન્ન થઈ છે, બરાબર છે, અને એ જ પરાગરજ એ જ ઘઉંના છોડ ઉપર થાય, મતલબ પરાગનયન કરે, એને આપણે શું કહેવામાં આવે છે? તો કે સ્વપરાગનયન, બરાબર. સ્વ એટલે પોતાનું, આપણને ખ્યાલ છે. પરાગનયન એટલે પોતાની સેલ્ફ પોલિનેશન, પોતાની રીતે જ પોલિનેશન કરે એને આપણે સેલ્ફ પોલિનેશન કહેવામાં આવે છે, બરાબર છે. અને આ જે સેલ્ફ પોલિનેશન હોય છે એમાં શું હોય છે? તો કે પરાગરજ હોય છે એના વહન માટે કોઈ પણ વાહકની જરૂર હોતી નથી. સામાન્ય રીતે જો આપણે વાત કરીએ કે પરાગરજ હોય છે એનું વહન એના માટે વાહકો જવાબદાર છે. તો વાહકોમાં કોણ છે? તો સૌપ્રથમ આપણે જો વાત કરીએ જીવજંતુઓ, તો જીવજંતુમાં મેઇન આવે છે હનીબી. ઓકે, ત્યારબાદ આવે છે પવન, કે જે બંને દ્વારા સૌથી વધુ આપણને પરાગરજનું વહન થતું જોવા મળે છે. તો સેલ્ફ પોલિનેશનમાં કોઈ પણ પ્રકારના આ જે પરાગવાહનો મતલબ પરાગરજનું જે વહન કરતા જે વાહકો હોય છે એની જરૂરિયાત હોતી નથી, બરાબર છે. ત્યારબાદ જો આપણે વાત કરીએ સેલ્ફ પોલિનેશનમાં, તો શું છે? તો કે સેલ્ફ પોલિનેશનના જે પણ પુષ્પો હોય છે વનસ્પતિના એ કેવા હોય છે? તો કે અનાકર્ષક. અનાકર્ષક એટલે શું છે? ઘણા પુષ્પો એવા હોય છે કે આપણને જોઈને ખૂબ જ મજા આવી જાય, આપણને કહેવાય ને ફર્સ્ટ નજરે આપણને ગમી જાય એવા ફૂલ હોય છે, બરાબર છે. પણ તો જો આ જે સેલ્ફ પોલિનેશન કરતા હોય છે એકરૂપ હોય છે એના પુષ્પો એ આપણને આકર્ષણ આપતા નથી, મતલબ કે આપણને પહેલી વખત જોતા જ ગમી જાય એ ટાઈપના એ ફૂલ હોતા નથી, બરાબર છે. ત્યારબાદ છે સુગંધ વગરના હોય છે, એટલે કે આ જે સેલ્ફ પોલિનેશનમાં જે પાકો હોય છે એ લોકોના જે પુષ્પો હોય છે એમાં કંઈ સુગંધ આવતી નથી, આપણને પહેલી નજરે ગમી જાય એવા હોતા નથી અને કદમાં એ નાના હોય છે અને હંમેશા દ્વિલિંગી હોય છે, બરાબર છે. ત્યારબાદ જો આપણે વાત કરીએ કે સેલ્ફ પોલિનેશન કયા પાકોમાં જોવા મળે છે, તો સેલ્ફ પોલિનેશન આપણને વીટ છે, ઓટ છે, રાઈસ છે, ટોમેટો છે, પોટેટો, સનફ્લાવર, પીઝ અને પીનટ્સ એટલે કે મગફળીમાં આપણને સેલ્ફ પોલિનેશન જોવા મળે છે. ઓકે, તો આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ પણ ઇમ્પોર્ટન્ટ, જો કે આખો લેક્ચર જ આપણે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે, પરંતુ હું તમને સાથે સાથે જણાવી દઉં કે કયા ટાઈપના ક્વેશ્ચન્સ નીકળી શકે. ઓકે,
તો જો સેલ્ફ પોલિનેશનનું છે તો અહીંયા આપણને એવું પૂછે એક્ઝામમાં કે નીચેના આપેલા જે મતલબ 4 અલગ અલગ ઓપ્શન આપ્યા હોય ને એમાંથી આપણને એવું પૂછે કે નીચે આપેલા પાકોમાંથી કયો પાક એ સેલ્ફ પોલિનેટેડ છે અથવા તો સ્વપરાગનયન કરે છે. તો એમાં ઓપ્શન હોય તો આપણે ઓપ્શનમાં જોઈ શકીએ છીએ. અત્યારે મતલબ આપણે એક્ઝામ્પલ અહીં મેં આપેલા છે કે વીટ છે, ઓટ છે, રાઈસ છે, ટોમેટો છે, પોટેટો છે, સનફ્લાવર છે, પીઝ છે, પીનટ્સ છે કે જે સેલ્ફ પોલિનેશન કરતા ક્રોપ છે. ઓકે, તો આના સિવાયનો જો આપણને બીજો જોવા મળે તો એ ક્રોસ પોલિનેશનમાં આવશે. ફોર એક્ઝામ્પલ બાજરાની વાત કરીએ તો બાજરા શેમાં આવશે તો કે ક્રોસ પોલિનેશનમાં. ઓકે, તો આપણે આગળ ક્રોસ પોલિનેશનની વાત કરીએ. એની પહેલાં હજી છે કે આ જે સેલ્ફ પોલિનેશન છે એમાં શું છે તો કે એક જ પુષ્પની પરાગરજ એ તે જ વનસ્પતિ હોય છે એના બીજા પુષ્પને પરાગિત કરે છે. તો એ તે જે પરાગિત કરે છે એને શું કહેવામાં આવે છે તો કે સ્વજાત પુષ્પી પરાગનયન એટલે કે ગેઇટોનોગામી. ઓકે, સ્વજાત પુષ્પી પરાગનયન એટલે શું છે વ્યવસ્થિત રીતે સમજજો. એક જ પુષ્પની પરાગરજ એ તે જ વનસ્પતિના બીજા પુષ્પને પરાગિત કરે તો એને આપણે શું કહેવામાં આવે છે તો કે ગેઇટોનોગામી. ઓકે, તો જુઓ સ્વપરાગનયન અને સ્વજાત પુષ્પી પરાગનયનમાં બહુ ઓછો તફાવત હોય છે, મતલબ બે સેમ જ હોય છે કારણ કે એક જ વનસ્પતિના બધા પુષ્પોનું જનીન બંધારણ સમાન હોવાથી. ઓકે, ત્યારબાદ હવે આપણે આગળ જઈએ ક્રોસ પોલિનેશનમાં. તો ક્રોસ પોલિનેશનની જો વાત કરીએ એટલે કે પરપરાગનયન. ક્રોસ પોલિનેશન એટલે પરપરાગનયન, બરાબર છે. તો આ જે પરપરાગનયન છે એમાં શું થાય છે તો કે એક જ પુષ્પના પરાગાશય હોય છે એમાંથી ઉત્પન્ન થયેલી પરાગરજ એ તે જ જાતિના કે અન્ય જાતિના જે પુષ્પો હોય છે એના પરાગાસન પર સ્થાપિત થાય તો તેને આપણે શું કહેવામાં આવે છે તો કે પરપરાગનયન અથવા તો એલોગામી કહેવામાં આવે છે. ઓકે, અને આ જે પરાગરજ હોય છે એના વહન માટે શું હોય છે તો કે વાહકો પર આધાર રાખવો પડે છે, બરાબર છે. તો મોટાભાગની જે અનાવૃત બીજધારી વનસ્પતિ હોય છે એમાં આપણને આ ક્રોસ પોલિનેશન જોવા મળે છે, બરાબર છે. અનાવૃત બીજધારી નહીં. અને અનાવૃત બીજધારી વનસ્પતિમાં અનાવૃત બીજધારી જ આવશે, આવૃત બીજધારી તો સેલ્ફ પોલિનેશનમાં આવે છે. ઓકે, તો અનાવૃત બીજધારી જે વનસ્પતિ હોય છે એમાં મુખ્યત્વે પવન દ્વારા પરાગિત પદ્ધતિ હોય છે કે જે પરાગનયન થતું હોય છે અને એના જે પુષ્પો હોય છે આપણે ક્રોસ પોલિનેશનના તો એ શું હોય છે તો કે રંગબેરંગી હોય છે, આકર્ષિત હોય છે, મોટા અને સુગંધિત હોય છે. અને આ પ્રકારના જે પરાગનયનથી વિકાસ પામતા જે ફળો હોય છે અને બીજ હોય છે એ કદમાં આપણને મોટા અને વજનમાં ભારે જોવા મળતા હોય છે અને ગુણવત્તામાં પણ શ્રેષ્ઠ આપણને જોવા મળતા હોય છે. શા માટે શ્રેષ્ઠ જોવા મળે છે તો કે એ ભિન્ન એટલે કે અલગ અલગ વનસ્પતિઓ હોય છે એના લક્ષણોનું મિશ્રણ થયેલું આપણને જોવા મળે છે અને આ મિશ્રણના લીધે નવી જે વનસ્પતિ ઉદ્ભવે એમાં માતૃ અને પિતૃ જે વનસ્પતિ હોય છે એના કરતાં પણ વધારે સારા લક્ષણો આપણને જોવા મળે છે. અને આપણે એવું પણ કહી શકીએ કે ક્રોસ પોલિનેટેડ જે પાકો હોય છે એમાં રોગપ્રતિકારક જે શક્તિ હોય છે એ વધુ આપણને જોવા મળે છે કેમ કે એ અલગ અલગ માતૃ અને પિતૃ વનસ્પતિમાંથી ફલન દ્વારા બનેલું નવું છે, હાઇબ્રિડ એવું કહી શકીએ. હાઇબ્રિડ તો ના કહી શકીએ પણ નવું આખું છે અને એના લીધે એમાં સારા એવા કેરેક્ટરિસ્ટિક આપણને જોવા મળતા હોય છે, બરાબર છે. ત્યારબાદ છે પરાગનયનની ક્રિયા માટેના વાહકો, બરાબર છે. તો આ છે સેલ્ફ પોલિનેશન છે એ આપણે જોયું. તો હવે છે પરાગનયનની ક્રિયા માટેના વાહકો. તો જો વાહકોની વાત કરવામાં આવે તો સામાન્ય રીતે નિર્જીવ અને સજીવ વાહકો હોય છે કે જે જરૂરી હોય છે, બરાબર છે. તો જો નિર્જીવ વાહકોમાં વાત કરીએ તો પવન અને પાણી એ મુખ્ય વાહકો છે. જ્યારે સજીવ વાહકોની વાત કરીએ તો પ્રાણીઓ એટલે કે જીવજંતુઓનો સમાવેશ થતો હોય છે, બરાબર છે. તો હવે વાત કરીએ કે જે પુષ્પોમાં પવન દ્વારા પરાગનયનની ક્રિયા થતી હોય તો તેવા પુષ્પોને આપણે પવન પરાગિત એટલે કે એનેમોફિલિસ પુષ્પો કહેવામાં આવે છે અને જે પુષ્પોમાં પરાગનયન પાણી દ્વારા થતું હોય તેને આપણે જલ પરાગિત કહીએ છીએ તો એના હાઇડ્રોફિલિક્સ તરીકે ઓળખાય છે. ઓકે, ત્યારબાદ છે પરાગનયનની ક્રિયા માટેના વાહકો, બરાબર છે. તો આ જે વાહકો છે
એમાં કીટકોનો સમાવેશ થાય છે અને પ્રાણીઓનો પણ સમાવેશ થાય છે, બરાબર. જે પ્રાણીઓ દ્વારા થતું હોય એને ઝૂફિલસ કહેવાય છે અને કીટકો દ્વારા થતું હોય તેને એન્ટેમોફિલસ તરીકે ઓળખાય છે, બરાબર છે. અને જો કીટકો આ પ્રાણી પરાગિત હોય છે એમાં કીટક પરાગનયન સૌથી અગત્યનું હોય છે અને એમાં પણ કીટકોની જો વાત કરીએ તો હનીબી દ્વારા સૌથી વધુ પોલિનેશન થતું જોવા મળે છે. ઓકે, આપણે સ્ટાર્ટ કરીએ હવે પરાગનયન સાથે સંકળાયેલી કેટલાક શબ્દોની વ્યાખ્યાઓ. ઓકે, પણ હા, એ પહેલાં મને યાદ આવ્યું કે આપણે ક્રોસ પોલિનેશનના એક્ઝામ્પલ અહીંયા ઇન્ક્લુડ થયેલા નથી, તો હું તમને જણાવી દઉં. સોરી, હું એ ટાઈપ કરતાં ભૂલી ગઈ છું, એવું મને ફીલ થયું. કંઈ વાંધો નહીં. તો જો ક્રોસ પોલિનેશનના એક્ઝામ્પલમાં જો આપણે વાત કરીએ તો એમાં કોટન છે, ત્યારબાદ છે સોરગમ છે, પીજન પી છે, એનો સમાવેશ થાય છે. ઓકે ફ્રેન્ડ્સ, તો તમે એ પ્લીઝ નોટ ડાઉન કરી લેજો કે જેથી તમને ઇઝી રહે. ઓકે, તો હવે સ્ટાર્ટ કરીએ આપણો આ જે ટોપિક છે, આપણું જે પરાગનયન સાથે સંકળાયેલા કેટલાક શબ્દોની વ્યાખ્યાઓ. ઓકે, તો એમાં સૌપ્રથમ છે એકગૃહી એટલે કે મોનોશિયસ. તો જો મોનોશિયસની વાત કરવામાં આવે તો એકગૃહી શું છે, તો કે એકલિંગી પુષ્પો એટલે કે નર અને માદા પુષ્પો એક જ વનસ્પતિ ઉપર જ્યારે ઉત્પન્ન થતા હોય છે તો એને આપણે મોનોશિયસ વનસ્પતિ અથવા તો એકગૃહી વનસ્પતિ તરીકે ઓળખીએ છીએ. ઓકે, એક અને ગૃહી એના ઉપરથી જ આપણને આઈડિયા આવી જાય કે નર અને માદા જે બંને મેલ એન્ડ ફિમેલ જે ફ્લાવર્સ હોય છે એ એક જ પ્લાન્ટમાં આપણને જોવા મળે તો એને આપણે કહી શકીએ છીએ મોનોશિયસ. ઓકે, ત્યારબાદ છે દ્વિગૃહી. તો દ્વિગૃહી એટલે શું, તો કે બે. તો નર અને માદા પુષ્પો જે છે એ જુદી જુદી વનસ્પતિ ઉપર આપણને ઉદ્ભવતા જોવા મળતા હોય છે તો એને આપણે દ્વિગૃહી વનસ્પતિ એટલે કે ડાયોશિયસ તરીકે ઓળખીએ છીએ. ઓકે, ત્યારબાદ છે સ્વબંધત્વ એટલે કે સેલ્ફ સ્ટરિલિટી. તો સેલ્ફ સ્ટરિલિટી એ શું છે, તો કે એક જ પુષ્પની જે પરાગરજ હોય છે એ તે જ પુષ્પના સ્ત્રીકેસર ચક્ર માટે વંધ્ય હોય છે અને આ જે આપણને સેલ્ફ સ્ટરિલિટી જોવા મળે છે એ તમાકુ અને બટાકાના પાકમાં જોવા મળે છે, બરાબર છે. અને આ જે તમાકુ અને બટાકાના પાકમાં જોવા મળે છે એટલા માટે જ આપણે ક્રોસ પોલિનેશન એમાં થતું જોવા મળે છે, બરાબર છે. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ ભિન્ન કલાપક્વતા એટલે કે ડાયકોગામી. તો ડાયકોગામી શું છે, તો કે પુષ્પોમાં પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર બંને આવેલા હોય પરંતુ બંનેનો જે પરિપક્વતાનો સમય હોય છે એ જુદો જુદો હોય છે. મતલબ કે ઘણી વખત કેવું થાય છે, ડાયકોગામી એટલે શું છે, ઘણી વખત આપણને પુંકેસર ચક્ર પહેલાં જોવા મળે છે અને સ્ત્રીકેસર ચક્ર પછી જોવા મળે છે. તો ઘણી વખત એવું ઉદ્ભવતું હોય છે કે સ્ત્રીકેસર ચક્ર પહેલાં જોવા મળતું હોય છે ડેવલપ થયેલું અને પુંકેસર ચક્ર પછી થયેલું જોવા મળે છે, બરાબર છે. તો આ જે હોય છે કે ભિન્ન કાલ એટલે કે અલગ અલગ સમયગાળો, તો એને આપણે ડાયકોગામી તરીકે ઓળખીએ છીએ. ઓકે, તો હવે વાત કરીએ પુપક્વતા, બરાબર છે, એટલે કે પ્રોટો એન્ડ્રી, બરાબર છે. તો પ્રોટો એન્ડ્રીની આપણે વાત કરીએ તો આમાં શું છે, ઇન શોર્ટ તમને હું કહી દઉં, પુપક્વતા એના ઉપરથી જ આપણને ખ્યાલ આવી જાય કે અહીં પુંકેસર ચક્ર હશે એ સ્ત્રીકેસર ચક્ર પહેલાં ડેવલપ થયેલું હશે માટે આપણે એને પુપક્વતા તરીકે ઓળખીએ છીએ. અને જો બીજું નામ છે પૂર્વ સ્ત્રીપક્વતા, આ નામ ઉપરથી જ આપણને એટલીસ્ટ આઈડિયા આવી જાય તો આમાં શું થયું હશે, તો કે સ્ત્રીકેસર ચક્ર પહેલાં ડેવલપ થયેલું હશે, બરાબર છે. તો એની આપણે વાત કરીએ તો સૌપ્રથમ આપણે વાત કરીએ પ્રોટો એન્ડ્રી એટલે કે પૂર્વ પુપક્વતા એટલે કે કેટલાક એવા પુષ્પો હોય છે કે જેમાં પુંકેસર ચક્ર હોય છે એ પહેલાં પરિપક્વ થયેલું આપણને જોવા મળે છે, બરાબર છે. અને એ શું કરે છે, પરાગરજ ઉત્પન્ન કરતું હોય છે અને એ જ સમયે જો સ્ત્રીકેસર ચક્ર હોય છે એ અપરિપક્વ હોય છે અને આ જે આપણને ક્રમ જોવા મળે છે એને આપણે પ્રોટો એન્ડ્રી તરીકે ઓળખતા હોય છે, બરાબર છે. અને આ જે પ્રોટો એન્ડ્રી હોય છે એમાં શું થાય છે, તો કે સ્વપરાગનયન હોય છે એ આપણે અટકાવી શકીએ છીએ કેમ કે એક સમયે બે પુંકેસર અને સ્ત્રીકેસર ચક્ર છે એ ડેવલપ થયેલા આપણને જોવા મળતા નથી એટલા માટે સ્વપરાગનયન નથી થતું, એટલા માટે ક્રોસ પોલિનેશન આપણને મતલબ અહીંયા થયેલું જોવા મળે છે. ઓકે, તો જો પ્રોટો એન્ડ્રીની વાત કરવામાં આવે તો પ્રોટો એન્ડ્રી તો એમાં શું છે, કયા એક્ઝામ્પલ છે, તો કે ડુંગળી છે, મકાઈ છે, ગાજર છે, ચીકુ છે, નાળિયેર છે, અખરોટ છે કે જેમાં આપણને પ્રોટો એન્ડ્રી જોવા મળે છે, બરાબર છે. ત્યારબાદ આપણે વાત કરીએ પૂર્વ સ્ત્રી પક્વતા એટલે કે પ્રોટોગાયની. તો પ્રોટોગાયની આ જે છે
એમાં શું છે તો કે કેટલાક પુષ્પોમાં સ્ત્રીકેસર ચક્ર પહેલા પરિપક્વ બને છે અને પુંકેસર ચક્ર એ તે જ સમયે અવિકસિત રહેલું આપણને જોવા મળે છે, બરાબર છે. તો આ જે ક્રમ હોય છે કે જેને આપણે પ્રોટોગાયની તરીકે ઓળખતા હોઈએ છીએ. અને આમ જે એક્ઝામ્પલ છે પ્રોટોગાયનીમાં, એમાં છે સીતાફળ છે, કેળા છે, અંજીર છે, દાડમ છે, બાજરા છે, કોબી છે, કે જે પ્રોટોગાયની તરીકે આપણને જોવા મળે છે. તો ફોર એક્ઝામ્પલ હું તમને એવું કહી શકું કે આ જે આપણું પ્રોટોઇન્ડ્રી અને પ્રોટોગાયની જે પણ છે, જે ક્રોપ છે, એનો મેઇન એમ શું છે તો કે જે સ્વપરાગનયન છે, સેલ્ફ પોલિનેશન છે, એ અટકાવવાનું, અને પરપરાગનયન છે, ક્રોસ પોલિનેશન છે, એને આપણે ઇન્ક્રીઝ કરવાનું. ઓકે, તો ફ્રેન્ડ્સ, આજનો આપણો જે લેક્ચર છે એ મેં તમને પહેલાં જ જણાવેલું હતું કે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે આમાંથી એક્ઝામમાં ક્વેશ્ચન્સ પૂછાઈ શકે છે. ઓકે, તો તમે વ્યવસ્થિત રીતે કરી લેજો. આપણે ફરી મળીશું નવા વિડીયોઝમાં. ત્યાં સુધી તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ઓકે, થેન્ક યુ.